નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અશોકા ગ્રુપ દ્વારા પ્રજાપતિ વાડી ખાતે નાના બાળકો માટે કાર્ટૂન બેઝ પર રંગોળી પ્રદર્શન યોજાયું છે, જેને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું। નવસારીના જાણીતા અશોકા ગ્રુપ દ્વારા નાના બાળકો માટે રંગોળીનું પ્રદર્શન આયોજન 29 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી યોજવામાં આવ્યું છે। આ પ્રદર્શનની આજ રોજ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યું હતું। ત્યારે આ વર્ષે નાના બાળકો માટે રંગોળી પ્રદર્શનમાં વિવિધ પ્રકારના કાર્ટૂન બેઝ પર રંગોળી બનાવવામાં આવી છે। આ રંગોળી બનાવવા માટે કુલ 16 જેટલા કલાકારોએ 4 દિવસ સુધી ભારે જહેમત ઉઠાવીને વિવિધ ભાતના રંગો પૂરીને કુલ 19 જેટલી સુંદર રંગોળીઓ બનાવી છે। અને અશોકા ગ્રુપ દ્વારા નવસારીની જનતાને અપીલ પણ કરવામાં આવી કે આ પ્રદર્શન વિના મૂલ્યે છે અને 4 દિવસ માટે નવસારીની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો નવસારીની જનતા આ રંગોળી પ્રદર્શન નિહાળે અને સાથે પોતાના બાળકોને પણ બતાવે, જેથી કરીને બાળકોને રંગોળી કલા પ્રત્યે માન વધે અને નવસારીના કલાકારોની કારીગરીને બિરદાવે તેવી આશા કલાકારો રાખી રહ્યા છે। ત્યારે અમારા રિपोर्टर महेश भट्ट શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। अशोका ग्रुप અને અશોકા ગ્રુપના ફાઉન્ડર અને હર હંમેશ રંગોળીનું નામ આવતું હોય, કલાનગરી નવસારીની વાત થતી હોય તો એક નામ મોખરે આવે છે અને એ નામ છે અશોકભાઈ લાડનું। તો અશોકભાઈ લાડ અશોકા ગ્રુપ અને અશોકા ગ્રુપના સભ્યો દ્વારા આ પ્રજાપતિ વાડીની અંદર 4 દિવસનો એક રંગોળી પ્રદર્શનનો કાર્યક્રમ કઈ રીતે મગજમાં આવ્યો, શા માટે આ કાર્યક્રમ યોજવાનું પ્રયોજન શું અને કલાને જાગૃત કઈ રીતે રાખો છો આપ? અશોકા રંગોળી ગ્રુપ અમે ચાલુ કર્યું તે પહેલાં ઘણા બધા વિચારો આવેલા હતા કે કઈ રીતે ગ્રુપ ચાલુ કરીએ। વર્ષો પહેલાં ઘરની અંદર ઘરના આંગણામાં રંગોળી થતી હતી, પછી એક સીમિત વસ્તુ બની ગઈ કે એક હોલની અંદર થાય છે અને આ જ વસ્તુને વેગ આપવા માટે આજથી આમ તો 10-15 વર્ષ પહેલાંની ટ્રાય કરેલી, પણ 7-8 વર્ષ પહેલાં રંગોળી શિબિરનું આ જ વાડીમાં યાને પ્રજાપતિ વાડીમાં આયોજન કરવામાં આવેલું। અત્યારે જે રંગોળી અશોકા ગ્રુપના મેમ્બરો છે એ બધા તે વખતે પહેલા વર્ષથી મારી જોડે શિબિરમાં શીખતા હતા। આજે એનું પરિણામ તમારી સમક્ષ તમને જોવાનું તો મળશે જ, પણ એ બધા જોડે વાત કરી એક વસ્તુનો વિચાર આવ્યો કે રંગોળી આપણા આંગણામાં થાય એ આપણી શુભ પ્રતીક છે કે રંગોળીને કારણે, રંગોળીના કલરોને કારણે ઘરની અંદર અશુભ વસ્તુ આવી શકતી નથી, મેલી વિદ્યા કે જે કંઈ કહો તે આવી શકતું નથી। એ વસ્તુને ધ્યાનમાં રાખીને રંગોળી પાછી જીવિત થાય, ઘરે ઘરે થાય એવા મનની અંદર વિચાર આવ્યા। આ લોકો સમક્ષ મૂક્યા, આ લોકોએ કીધું સર વાંધો નહીં, તમે આગળ જો, અમે તમારી સાથે છે। અશોકા ગ્રુપની આ રીતે શરૂઆત થઈ। ત્યાર પછી અમે ઘણી બધી જગ્યા પર નવસારી, નવસારીની બહાર, આહવા, ડાંગ વગેરે વિસ્તારોની અંદર રંગોળી શિબિર કરી, એના ઘણા સારા પરિણામો મળ્યા છે। આની અંદર પણ તમને જોવામાં આવશે કે વિજલપુરના બેરામુંગા બાળકોએ પણ રંગોળી બનાવી છે ને ઘણી સારી રંગોળી બનાવી છે। એ રંગોળીમાં અમે કોઈએ મદદ નથી કરી, પોતાની મહેનત અને જે શીખવેલું છે એને કારણે એ લોકોએ રંગોળી બનાવી છે। કેટલા સભ્યો છે, કેટલા લોકોએ આની અંદર ભાગ લીધો છે, કેટલી રંગોળી છે? આમ અમારી 19 રંગોળી છે, 16 સભ્યોએ ભાગ લીધો છે। કોઈક વ્યક્તિએ 2 બનાવી છે, ગ્રુપ થઈને પણ બનાવી છે, જેની અંદર અશોકા રંગોળી ગ્રુપ લખ્યું છે। અને અમારો જે ઉદ્દેશ છે તે આ વખતે ઘણો સારો પાર પડ્યો છે કે નવી 5 થી 6 વ્યક્તિઓ એમણે પહેલી વખત અહીં રંગોળી બનાવી છે। સાથે જો વાત કરવામાં આવે તો પહેલી રંગોળી આપની જ છે। આ રંગોળીની અંદર કયો મેસેજ આપ આપશો? મેસેજમાં તો નહીં, પણ અમારા ગ્રુપે નક્કી કર્યું હતું કે આ વખતે કાર્ટૂન બેઝ રાખીને આપણે રંગોળી બનાવીએ અને એ જ બેઝ રાખીને ઘણાને એવું થાય કે કાર્ટૂનમાં શું રંગોળી કરવાની, પણ કાર્ટૂનની રંગોળી વખતે અમારા બધા વ્યક્તિને જે તકલીફ પડી છે તો અમે જ જાણીએ છીએ, કારણ કે એની અંદર મેક્સિમમ શેડ હોય છે, મેક્સિમમ મહેનતો લાગેલી છે। એ તમારે રંગોળી જોશો ત્યારે તમને ખ્યાલ આવશે। તો હવે આપણે જોઈએ એ પ્રમાણે કે 2 કેટની સાથે એક દીકરી છે અને સરસ મજાની રંગોળી એ અશોકભાઈની છે। ત્યારબાદ પ્રજ્ઞાબેન સોની દ્વારા અને ખૂબ જ ફેમસ કાર્ટૂન, તો એમની સાથે વાત કરીશું અને જાણીશું કે આ કાર્ટૂન જ્યારે એમને નિભાવવાનો વિચાર આવ્યો હતો કઈ રીતે। બેન, નામ તો ખ્યાલ આવી ગયો, પ્રજ્ઞાબેન સોની, કેટલા વખતથી રંગોળી કરો છો? 6-7 વર્ષ થયા। કેટલી કલાકની જહેમત બાદ આ રંગોળી આપે બનાવી? 6-1 કલાક. અને ખાસ આ કેરેક્ટર વિશે કંઈક
મને પણ ગમતું છે અને અત્યારના બાળકોને પણ ખૂબ જ ગમે છે ટોમ એન્ડ જેરી માટે. તો તમે જુઓ છો એ પ્રમાણે ટોમ એન્ડ જેરી, ત્યારબાદ જાગૃતિબેન સ્માર્ટે પણ એક સરસ મજાની પેઇન્ટિંગ કરતી જ રંગોળી બનાવી છે. અને જાગૃતિબેન, કેટલા કલાકની જહેમત? લગભગ 5 થી 6 કલાકનો ટાઈમ ગયો હતો અમને આ રંગોળી બનાવવા માટે. અને આ વિચારવા માટે કે આ જ રંગોળી બનાવી છે એના માટે કેટલો સમય ફાળવ્યો? ટ્વીટી મારું સૌથી ફેવરેટ કાર્ટૂન રહ્યું છે અને લગભગ જૂનું છે. અત્યારના નવી જનરેશન માટે નથી, પણ નવી જનરેશન અને જૂના લોકોને દરેકને એક આકર્ષણ રહે બરકરાર એના માટે ટ્વીટી પસંદ કર્યું છે. સાથે જ હવે જય કંસારા, આપ સૌને જણાવતા આનંદ થાય છે કે જય કંસારા મારો પરમ મિત્ર છે અને એ બોલી નથી શકતો, તો એના પિતાની સાથે વાત કરીશું અને જાણીશું કે ભાઈ આટલી સરસ મજાની અદ્ભુત રંગોળી જ્યારે એણે બનાવી છે તો એની અંદર કેટલો સમય લાગ્યો. તો આ જય કંસારાના પિતા છે, કેટલો સમય લાગ્યો જઈને? આપણે લગભગ એક દિવસ ખરો, એક દિવસ એટલે નાઇટ હાથે નાઇટ સાથે એટલે લગભગ 24 કલાકની જેમ જ. પણ જો કે સાથે આજુબાજુ બધાને બી પ્રમોટ કરે જ ને પાછો, એટલા હિસાબે એનો ટાઈમ વધારે નીકળે. પ્રોપરલી એનો ટાઈમ એમાં નથી નાખતો એમ, એટલા માટે. તો તમે જોશો એ પ્રમાણે કે જય કંસારા છે ને જય કંસારે રંગોળી બનાવી છે અને 1 2 3 4 5 6 7 8 એક ફેસીસ એણે બનાવ્યા છે અને તમામે તમામ તમને જીવંત લાગશે. ખરેખર અદ્ભુત રંગોળી છે, કોઈ પિક્ચર જ મૂકી દેવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. જય કંસારા રંગોળી બહુ સરસ છે અને બહુ નાઇસ તે દોરી છે, બહુ સરસ. તો ત્યાર પછીથી ડૉક્ટર રવિ પરમાર. જી હા, ડૉક્ટર રવિ પરમાર, અને એ પણ બહુ ફેમસ કેરેક્ટરની સાથે છે. ડૉક્ટર રવિ પરમાર, કેટલા કલાક? હા, 9 કલાક, 9 થી 10 કલાક જેવી મહેનત લાગી છે આ રંગોળી અને દોરવામાં. સ્પેશિયલી આ કેરેક્ટર માટે કંઈક થોડું લોકોને ગમતું કેરેક્ટર છે. ફની મૂવીમાં પાયરેટ્સ ઓફ કેરેબિયન્સમાં આવે છે અને એની કાર્ટૂન નથી આવતું, પણ અત્યારે એની કાર્ટૂન સિરીઝ કોઈ આર્ટિસ્ટે બનાવીને મૂકી છે તો પિક્ચર ગમ્યું બધાને, એટલે પછી હું આ સિલેક્ટ કરી દઉં છું. તમે ડૉક્ટર છો? યસ, પ્રોફેશનલ ડૉક્ટર છું, એટલે અમે ફક્ત નાઇટમાં આવીને આ રંગોળી કરીએ છીએ. અચ્છા, કયા હોસ્પિટલમાં અથવા તો કઈ જગ્યાએ આપ સેવા આપો છો? સંકલ્પ મલ્ટી સ્પેશિયાલિટી સેન્ટર, છાપરા રોડ પર મારું ચાલે છે. તો એક ડૉક્ટર હોવાના નાતે છતાં પણ કલા સાથે જોડાયેલા છો એમ ને? યસ, છેલ્લા 7 વર્ષથી જોડાયેલો છું અને અશોક સર પાસે જ પહેલેથી શીખતા આવ્યા છે અમે ઘણું બધું. કંઈક અદ્ભુત. રાઘવ ભરણવાલા, પ્રિયાંશુ રાહુલ વિશ્વકર્મા અને આ તમામે તમામ જે ખરા એ મમતા મંદિરના વિદ્યાર્થીઓ છે જે અત્યારે હાજર નથી. મમતા મંદિરની અંદર એટલે કે જે ડીફ એન્ડ ડમ વિદ્યાર્થીઓ હોય છે એમના દ્વારા આ રંગોળી બનાવવામાં આવી છે અને અયોધ્યાને યાદ કરવાની એક કોશિશ એમણે કરી છે. ખૂબ સરસ મજાની રંગોળી છે. તો સાથે જ પાછા આદિત્ય કંસારા, જે જય કંસારાનો જ ભાઈ છે અને જે પણ બોલી નથી શકતો, તો એના પિતાની સાથે વાત કરીશું, કારણ કે એણે કેરેક્ટરની અંદર બાલકૃષ્ણને લીધા છે અને તમે જોશો તો વિન્ટરની સિઝન છે અને વિન્ટરની સિઝનની અંદર એણે એક સરસ મજાની. તો આ છે આદિત્ય કંસારા પણ જય કંસારાના જ ભાઈ છે અને જે પણ બોલી નથી શકતા. તો એમના પિતાની સાથે વાત કરીશું. કેટલા કલાકની જહેમત? એ લગભગ 20 કલાક જેવું તો ખરું જ. અને ખૂબ મોટું અને વિન્ટરમાં અને એમાં પણ બાલકૃષ્ણ, શું વિચાર આવ્યો એના મગજમાં? બસ એમ કાર્ટૂન વિશે બનાવવાનું આવ્યું તો કે બનાવી કાઢું આપણે, વાંધો નહીં એમ. ને અત્યારે ઠંડી પણ છે તો તેનો બતાવવું પડે એમ કે આ રીતનું માહોલ કેવો છે તે માહોલના હિસાબે. તો એક એ પિતા છે કે જેના 2 બાળકો છે અને બંને બાળકો ખૂબ જ ટેલેન્ટેડ છે, પણ બંને બાળકો જે ખરા એ ડીફ એન્ડ ડમ છે, હિંમત નથી હારતા અને પિતા આ જ રીતે પ્રેરણા આપતા રહે છે અને બાળકો આ રીતે ભાગ લેતા રહે છે. તો જય બાદ એના ભાઈને પણ આપણે જોયા. ત્યારબાદ વીરતી વારૈયા ફેમસ કેરેક્ટર છે, ખૂબ જ નાનપણમાં લોકો એને જોયું છે. કેટલા કલાક લાગ્યા આમાં? મિનિમમ મને 10 કલાક લાગ્યા છે આ કરતા વખતે. અને તે સાથે જ આખી કમ્પ્લીટ કરી છે? ના, મારી ફ્રેન્ડે મને થોડીક હેલ્પ કરી હતી અને 8 કલાકના અંદર મેં કમ્પ્લીટ કરીને મને પરમ દિવસે વિચાર આવ્યો અને મેં પાર્ટિસિપેટ કરીને કાલના દિવસમાં આખી રંગોળી કમ્પ્લીટ કરી હતી. કેવો ઉત્સાહ લાગે છે અત્યારે? મને સારું લાગે છે, ભલે ફર્સ્ટ ટાઈમનું છે પણ ખૂબ જ સરસ લાગ્યું અને ગમ્યું આમાં. ત્યારબાદ હેનલ વડનેકર, અને હેનલ વડનેકર એક સ્ટુડન્ટ લાગે છે, એસજીએમની સ્ટુડન્ટ છે. દીકરા નજીક આવ. અચ્છા, સ્કૂલમાંથી જ આવી. કેટલા કલાક લાગ્યા તને બનાવતા? 6 કલાક. પહેલી વાર તે પાર્ટ લીધો કે આગળ પાર્ટ લઈ ચૂકી છે તું? પહેલી વાર જ પાર્ટ લીધો છે. અને જ્યારે તે બનાવ્યું ત્યારે તને કેવી મજા આવી? ઘણી મજા આવી. હવે ભવિષ્યમાં પણ ભાગ લેશે? હા. અને ક્રિએટિવિટી કરવાની મજા આવે ખરી? બહુ મજા આવે. ત્યારબાદ આ તમે જોશો તો અશોકા ગ્રુપની રંગોળી છે અને અશોકા ગ્રુપના મેમ્બરોએ ભેગા મળીને રંગોળી બનાવી છે. ત્યારબાદ વ્યોમા જોશી, એક લાંબુ પિક્ચર બનાવી દીધું અને આ કેરેક્ટર તો બધાને યાદ હશે. વ્યોમાબેન, કેટલા કલાકની છે એમ? મને 25 કલાક લાગ્યા છે. અને સ્પેશિયલી આ કેરેક્ટર વિશે કંઈક?
મારા દીકરાનું ફેવરેટ કેરેક્ટર છે જે 15 to 20ની સાલમાં બધાને વધારે પસંદ આવ્યું હતું અને મેં અહીંયા પહેલી વાર ભાગ લીધો છે. કેવો ઉત્સાહ લાગી રહ્યો છે અત્યારે? બહુ જ સરસ, બહુ મજા આવી રહી છે. અશોક સરનો હું ખૂબ આભાર માનું છું કે એમણે મને પહેલી વાર અહીંયા ચાન્સ આપ્યો છે આ બનાવવા માટે, પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તમે જોશો એ પ્રમાણે કે આ 3 રંગોળી જે ખરી એ 3 રંગોળીના આર્ટિસ્ટ પહેલી વાર ભાગ લઈ રહ્યા છે અને એમનો ઉત્સાહ એમના મુખની ઉપર દેખાઈ રહ્યો છે. ત્યારબાદ પ્રીતિબેન પારેખે પણ સરસ મજાની રંગોળી બનાવી છે. પ્રીતિબેન, કેટલા કલાક લાગ્યા? એ ઓછામાં ઓછા 20 કલાક જેવું લાગ્યું અને મારી બેબીનું ખાસ મંકી સાથેનું ડોરા અને ખૂબ મહેનતવાળું કામ અને સપોર્ટનો બી આભાર અશોકા ગ્રુપ. બહુ ફેમસ કેરેક્ટર. જી હા, કેરેક્ટર બધા જોશે, બધાને ગમશે અને ખાસ કરીને કેરેક્ટર જોજો તો રીટા કौर मठारू. रीता जी, ये रंगोली के बारे में आप बताइए. ये रंगोली करने को मेरे को 10 से 12 घंटे लग गए और ये मेरे बेटे का फेवरेट मोटू पतलू अपने सुख और दुख में दोनों साथ में ही रहते हैं, तो मेरे को भी मन किया कि चलो मैं यही कार्टून बनाती हूँ. कार्टून थीम थी इस बार हमारी, तो इसलिए हमने ये मोटू पतलू का कैरेक्टर बनाया. साथ ही में अगर मैं आपसे बात करूँ तो आपसे इससे पहले आपने बनाई है या पहली बार है ये? नहीं सर, मैं 6 से 7 साल से अशोक सर के साथ हम लोग अशोका ग्रुप में हैं और हर साल हम लोग रंगोली, 4 से 5 साल में तो मैं हर साल हम लोग रंगोली करते ही हैं. तो हर बार और इस बार में क्या तफावत था? क्योंकि कैरेक्टर कार्टून बेस्ड था, तो सोचने में टाइम लगा या बनाने में टाइम लगा? बनाने में भी टाइम लगा, सोचने में भी, क्योंकि बच्चों का है. हम लोग अभी कार्टून देखना छोड़ दिया है, तो मैंने मेरे बच्चे से पूछा तो बेटी भी बोली कि मम्मी मोटू पतलू बनाओ, तो इसलिए मैंने मोटू पतलू बना दिया. સાથે જ અંકિતાબેન પટેલે એમણે પણ સરસ મજાનું એક કાર્ટૂન બનાવ્યું છે. અંકિતાબેન, કેટલા કલાકની જહેમત અને શા માટે આ કાર્ટૂન? સર મને એકચ્યુઅલી 6 કલાક જ લાગ્યા છે અને આમાં ફર્સ્ટ ટાઈમ હતું. ફર્સ્ટ ટાઈમમાં 6 કલાકમાં કમ્પ્લીટ કરી નાખ્યું? હા સર. વિચારવા માટે કેટલા સમય લાગ્યો? વિચારવામાં થોડોક બી ટાઈમ નહીં લાગ્યો, કેમ કે આ કેરેક્ટર મારું ફેવરેટ છે. કે આ કેરેક્ટરની ખાસ વાત એ છે કે એક જણ તૂટી જાય તો બીજો એનો સાથ આપે, એક મોટિવેશન તરીકે. તમારા કેરેક્ટરનું નામ શું, દર્શક મિત્રોને શું જણાવશો? આ છે ડોરેમોન અને નોબિતા. એ એટલે એટલા પાકા ફ્રેન્ડ હોય છે કે જે ક્યારે બી એકબીજાનો સાથ નહીં છોડતા. તમારા પાક્કા ફ્રેન્ડનું નામ શું છે? મારા પાકા ફ્રેન્ડનું નામ કૃષ્ણા. તો ડોરેમોન અને નોબિતા, અને તમે જુઓ કે ભાઈ આ થીમ જે ખરી, આ વખતે આખી થીમ જે ખરી એ થીમ કાર્ટૂન બેઝ છે. ત્યારબાદ વિધિબેન ગોળવાળાએ પણ સરસ મજાની બનાવી છે અને મંજુલાબેન લાડ અને પ્રીતિબેન ખત્રી. તો આ પ્રમાણે સરસ મજાની મંજુલાબેન લાડની સાથે વાત કરીશું. મંજુલાબેન લાડ એક જાણીતો ચહેરો છે અને તમે ઓળખો જ છો કે ભાઈ અશોકા ગ્રુપના જે અશોકભાઈ જે ખરા, અશોકભાઈને જે હંમેશા પીઠબળ આપે છે એવા એમના ધર્મપત્ની પતિ કંઈક ને કંઈક નવું કર્યા રાખે અને તમારે પણ પાછળ દોડવાનું. એ તો આખો દિવસ ફ્રી હોય, પણ તમારે ઘરની જવાબદારી પણ અને ત્યાર પછીથી રંગોળી, કેવી રીતે સમય કાઢો તમે? કંઈ નહીં, અહીંયા આવીને ઈચ્છા થઈ ગઈ તો અમારી છોકરાને બહુ ગમે આ કાર્ટૂનને, એટલે પછી ઈચ્છા થઈ ગઈ તો બનાવી કાઢ્યું. સાથે તમે મોબાઈલ પર પકડાયો છે એને? તમે સાથે મોબાઈલ પણ એને પકડાયો છે? હા. છોકરાઓ અત્યારના મોબાઈલ વધારે વાપરે એટલે મોબાઈલ બતાવ્યો કે આ એડિટ છોડવી જોઈએ એમ. અચ્છા, એટલે મોબાઈલની જે લત છે એ છોડવી જોઈએ એ સંદેશા સાથે બનાવ્યું? હા. કેટલા કલાકમાં બનાવ્યું તમે? આ 3 કલાક લાગ્યા. તમે જુઓ એ પ્રમાણે કે એમણે 3 કલાકની અંદર જે રંગોળી પૂર્ણ કરી, તો આ પ્રમાણે 4 દિવસ અશોકા ગ્રુપ દ્વારા વગર કોઈ એન્ટ્રીએ, ફ્રી એન્ટ્રી સાથે, કોઈ પણ મૂલ્ય તમારે ચૂકવવાનું નથી. બાળકોને મનગમતા કેરેક્ટરની સાથે તમે અહીંયા ચોક્કસથી જોવા માટે પધારો. અશોકા ગ્રુપ દ્વારા સરસ મજાનું રંગોળી પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જે રોજ સાંજે 4 થી 10 વાગ્યા સુધી 29, 30, 31 અને 1 નવસારી લાઈવ પણ તમામ દર્શકોને અપીલ કરી રહ્યું છે કે તમે તમારા પરિવાર સાથે આ રંગોળી પ્રદર્શન જોવા જજો અને આ પ્રદર્શન આપને કેવું લાગ્યું તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે.
ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.